પંચમહાલના મોરવા હડફના ફુઆજર ગામમાં ડીજે સાઉન્ડની સ્પર્ધા શરૂ થાય તે પહેલા પોલીસ અને મામલતદારની ટીમ પહોંચી ગઈ હતી અને ગેરકાયદે સ્પર્ધા રોકવામાં સફળતા મળી હતી. ડીજે સંચાલકોએ ગેરકાયદે ડીજે સાઉન્ડની કોમ્પિટિશન યોજવા અંગેની સોશિયલ મીડિયામાં રીલ વાયરલ કરાઈ હતી અને સ્પર્ધા પૂર્વે રાત્રે માર્ગો પર બાઇક ચાલકોનો જમાવડો થઈ ગયો હતો. ગેરકાયદે ડીજે સ્પર્ધાના કારણે મોટી સંખ્યામાં જનમેદની અને બાઇક ચાલકો એકઠા થતા પોલીસ અને મામલતદારની ટીમ પહોંચી હતી. સ્થાનિકોના મતે સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધિ માટે આ રીલ બનાવવામાં આવી હોવાની ચર્ચા છે. જોકે સ્પર્ધા શરૂ થાય તે પહેલા પોલીસ પહોંચતા દોડધામ મચી ગઈ. પોલીસે ડીજે ડિટેન કરી આરટીઓનો મેમો આપીને કાર્યવાહી કરી છે. અમદાવાદથી સમાચાર. ખાનગી સ્કૂલની મનમાનીનો આરોપ મુકાયો છે. એડમિશન પ્રક્રિયામાં મનમાનીનો આરોપ છે. આરટીઈ હેઠળ ભણેલા વિદ્યાર્થીઓ સાથે ભેદભાવનો આક્ષેપ. મણિનગરની ડિવાઇન બર્ડ સ્કૂલની મનમાની સામે વાલીઓમાં રોષ. ધોરણ 9માં એડમિશન નહીં આપતા વાલીઓમાં રોષ વ્યાપ્યો. 45 જેટલા વિદ્યાર્થીઓને એડમિશન ન આપતા વાલીઓ એકઠા થયા. સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓના એલસી લઈ જવા કરાયું દબાણ. ગુજરાતના ચેરાપુંજી તરીકે ઓળખાતો વલસાડ જિલ્લાનો કપરાડા તાલુકો આજે કાળઝાળ ગરમીમાં ટીપે ટીપે પાણી માટે તરફડી રહ્યો છે. અંતરિયાળ મોટી પલસાણ ગામના બે રસ્તા ફળિયામાં પાણીને લઈ ભારે સમસ્યા છે. ચોમાસામાં સરેરાશ 125 ઇંચથી વધુ વરસાદ ઝીલતા પંથકમાં અંદાજે 1200ની વસ્તી છે. અહીં તમામ સરકારી કુવાઓ ઉનાળો બેસતા જ તળિયા ઝાટક અવસ્થામાં આવી જાય છે. ગામની બહેનો અને પુરુષો પોતાના જીવના જોખમે દોરડા અને લોખંડની સીડીઓ વડે કૂવામાંથી પાણી કાઢે છે. સ્થાનિકો 45 ફૂટ ઊંડા પથરાળ કૂવાની કોતરોમાં ઉતરીને અડધું બેડું પાણી મેળવવા માટે મરણીયો પ્રયાસ કરવા મજબૂર છે. જ્યાં સહેજ પણ લપસે તો જીવ જાય તેવી સ્થિતિ છે. ડબલું 5 લીટરનું એ દોરીથી બાંધીને પછી ખેંચીને પછી આપેલું કળશીમાં ભરીએ. અમારે બે રસ્તા ફળિયામાં 1200 જેટલી વસ્તી છે. પાણી છે ને પછી ઉતરીને પછી આ વાટકીથી ભરવા પડે. પછી વારાફરતી એક એક કળશી પછી રસોઈ માટે પુરાવ કરે. 1 કલાક બી લાગે ને 2 કલાક બી લાગે એવું સાહેબ છે. સરકાર પણ અમારે સાહેબ હું માગણી કરવા પડે કે જે પાણી છે ને અટકી ગયેલું છે તે સુધારણી કરીને પછી બીજા પાઇપ નાખવા માટે ને પછી પાણી ચાલુ કરવું તો પછી બધું ગામને તકલીફ નહીં થાય. સર, અહીંયા પાણીની સમસ્યા એટલી ગંભીર છે કે પાણી ભરવા માટે કૂવામાં 45 કૂવામાં ઊંડું ઉતરવું પડે અને પછી ત્યાંથી નીચે ઉતરીને પાણી ભરવું પડે. સર, જીવને એટલું જોખમ છે કે ઉપરથી કોઈ જોઈએ તો પછી આમ કૂવો જો કાચો હોય તો પછી ઉપરથી પથ્થરો પડવાની અને પછી ત્યાં નીચે દોરડો હોય તો દોરડા હાથ લપસી જાય તો નીચે પડવાની બહુ સંભાવના છે. એટલે બહુ જોખમનું કામ છે. પહેલી પાઇપલાઇન કરેલી છે પણ પાઇપલાઇન દ્વારા પાણી હજુ સુધી આવ્યું નથી. પાઇપલાઇન દ્વારા નહીં મળે તો કંઈ નહીં પણ આ કૂવા ન તો બોર દ્વારા પાણી અમને પૂરું પાડે એવી માંગ છે અમને. અહીં કરોડો રૂપિયાના ખર્ચે શરૂ કરાયેલી મહત્વાકાંક્ષી એસ્ટોલ જૂથ પાણી પુરવઠા યોજના માત્ર કાગળ પર જ શોભી રહી છે. ઘરે ઘરે નળ ફિટ કર્યા હોવા છતાં ઓછા પ્રેશરના કારણે લોકોને આ જ સૂકી ભટ્ટ જે કૂવા છે તેનામાંથી પાણી કાઢવું પડી રહ્યું છે. સ્થાનિક સ્તરેથી લઈ ઉચ્ચ કક્ષા સુધી વારંવાર રજૂઆતો કરવા છતાં પરિણામ શૂન્ય છે. હાલ મીડિયામાં અહેવાલો પ્રસારિત કરતા તંત્ર હરકતમાં જરૂર આવ્યું છે અને જિલ્લા વિકાસ અધિકારી અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક પાણીની વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવા આદેશ કર્યા છે. એસ્ટોલ યોજના કરીને કપરાડાના તમામ 129 ગામ નાના પોંડા પણ આવી જાય છે આમાં અને ધરમપુરના અમુક 50 ગામોમાં યોજના એક્ટિવ છે. પર અમુક ટેકનિકલ ફોલ્ટના કારણે જો એસ્ટોલનું ફળિયું જે ફળિયામાં છે એમાં લો પ્રેશરના કારણે અમુક દિવસોથી પાણી નથી આવતું. એસ્ટોલ યોજનાના એક્સીએન છે એમની જોડે મેં વાત કરી કે ફોલ્ટ શું છે એમને ઝડપથી દૂર કરવા માટે નિર્દેશો આપવામાં આવ્યા છે. ભલે એમને માઇનર મેજર રિપેરિંગ જે પણ હાથ ધરવું પડે. સંવાદદાતા ભરત જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. ભરત, આખરે શું સમસ્યા છે? અહીં એસ્ટોલ યોજના પણ કાર્યરત છે પરંતુ આખરે ક્યાં ફોલ્ટ છે? બિલકુલ, આપને જણાવી દો, વલસાડ જિલ્લાનો કપરાડા તાલુકો છે. રાજ્યનો ચેરાપુંજી માનવામાં આવે છે જ્યાં ચોમાસામાં સરેરાશ 130 ઇંચથી વધારે વરસાદ વરસે છે. પરંતુ કડવી વાસ્તવિકતા એ છે કે ઉનાળાની અંદર એ જ વિસ્તારના લોકો છે એક ટીપું કે એક બેડું પાણી માટે
તરસવું પડે છે। જે અત્યારે જે દ્રશ્યો જોઈ રહ્યા છે તે વલસાડના કપરાડાના મહારાષ્ટ્ર અને ગુજરાતની બોર્ડરની હદ પરના ગામો છે, જ્યાં આગળ આવી સમસ્યા સર્જાય છે। કે આપને જણાવીએ કે કપરાડા એક પહાડી વિસ્તાર છે। આથી અગાઉ લગભગ તમામ ગામોની અંદર પાણીની સમસ્યા સર્જાતી હતી ઉનાળામાં। આથી સરકાર દ્વારા 550 કરોડના ખર્ચે અસ્ટોલ જૂથ પાણી પુરવઠા યોજના ચાલુ કરવામાં આવી હતી, જેમાંથી મધુબન ડેમમાંથી જે પાણી છે લિફ્ટ કરી અને ત્યારબાદ છે એને વલસાડના જે કપરાડા અને ધરમપુરના જે અંતરિયાળ પહાડી વિસ્તારના ગામો છે ત્યાં આગળ છે એરિયાએ પાણી પૂરું પાડવામાં આવતું હતું। પરંતુ જે કપરાડાના જે મહારાષ્ટ્ર અને ગુજરાતની બોર્ડરના જે કેટલાક ગામો છે ત્યાં આજે પણ પાણીની સમસ્યા છે। જે અસ્ટોલ યોજનાની પાણીની પાઇપલાઇનો ત્યાં પહોંચે છે, ઓછા પ્રેશરને કારણે ત્યાં સુધી પાણી પહોંચતું નથી। આથી કપરાડા અને ધરમપુરના જે મહારાષ્ટ્રની બોર્ડરને અડીને આવેલા ગામો છે એમાં કેટલાક ગામોમાં આવી સમસ્યા સર્જાય છે। મોટી પલસાડ ગામની પણ એ જ સમસ્યા હતી। જોકે મુદ્દો અત્યારે ચર્ચાનું કેન્દ્ર બનતા તાત્કાલિક છે તંત્ર હરકતમાં આવ્યું છે અને વલસાડ જિલ્લા વિકાસ અધિકારીએ પણ આ મામલે જે કપરાડા તાલુકાના જે સ્થાનિક અધિકારીઓ છે તેમને સ્થળ પર પહોંચી અને પરિસ્થિતિનો તાગ મેળવી અને જરૂરી અને વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે। જ્યાં સુધી આગામી આયોજન ન થાય ત્યાં સુધી ટેન્કરથી પણ પાણી પૂરું પાડવા માટે એ જિલ્લા વિકાસ અધિકારીએ આ રીતના આદેશ કર્યા છે। આ તંત્ર છે હરકતમાં આવ્યું છે, પરંતુ આ મોટી પલસાડ એક ગામની સમસ્યા નથી। કપરાડાના જે તે પહાડોની પેલે પાર જે મહારાષ્ટ્રને અડીને આવેલા પહાડી વિસ્તારના જે ગામો છે ત્યાં આગળ કેટલાક ગામમાં હજુ પણ આ સમસ્યા છે, તેનું કાયમી નિવારણ આવે તે જરૂરી છે। આભાર ભરત, જાણકારી આપવા માટે। મહીસાગરના મુવાડામાં તંત્રની બેદરકારીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો। અધિકારીઓના અણઘડ વહીવટના કારણે પરિવાર રઝળપાટ કરવા મજબૂર બન્યો છે। સરપંચ તો મારી જોડે હું આયા જ નહીં, પૈસા ભર્યા એકલે ભર્યા, મારી જોડે સરપંચ હું આયા જ નહીં। તલાટી તમે જે વખતે તમારી ઓધાન કેળ અને તમારી ચોપડીની પાસબુક આલવાની કીધી તાણી એમને જે આલવાથી તાણી એમનું ગયું કે કપડો ધોવાય, હું તમારા કાગળિયાને જો હાથું તમારા કાગળિયો હોધી આપવા આવજો હોધી। રજૂઆત કરતા ગરીબ મહિલાને આપ જુઓ, જેઓ છેલ્લા 3 વર્ષથી કચેરીઓના ધક્કા ખાઈ રહ્યા છે। સાથે જ જોઈ લો આ સરકારી બાબુને કે કેમેરો જોતા જ અકળાઈ ઉઠે છે અને બંધ કરવાનો આદેશ આપી દે છે। ઘટના એમ છે કે વાવાઝોડામાં ઘરની છત ગુમાવનાર એ ગરીબ પરિવારને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાન મંજૂર થયું હતું। જોકે તંત્રની ભૂલના કારણે આવાસના નાણાં આ પરિવારના બદલે ગામની અન્ય વ્યક્તિના ખાતામાં જમા થઈ ગયા હતા। પોતાના હકના